દેશભરમાં નીટના પેપર લીક પછી આ જેન્ઝીના મનમાં ઉઠેલો અવાજ છે કે પછી આમ આદમી પાર્ટી પડદાની પાછળ રહીને પોતાનું વધુ એક મૂવમેન્ટ જે અન્ના આંદોલન જેવી હતી એ લોન્ચ કરી રહી છે, એના વિશે કોઈ સ્પષ્ટતા નથી. સંદેહની જેમ જોવાઈ રહ્યું છે. છતાંય કોકરોચ જનતા પાર્ટી એ દેશમાં એ પ્રકારની ચળવળ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે કે ઇન્સ્ટાગ્રામમાં સવાર પડતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીને ફોલોઅર્સમાં પછાડ્યા, એના પછી કોંગ્રેસના ફોલોઅર્સની સંખ્યાને પછાડી અને હવે એ 16 મિલિયનની આજુબાજુ, એટલે દેશમાં 1.5 કરોડ કરતાં વધારે લોકોએ જેને સબસ્ક્રાઇબ કરી છે, ફોલો કરી છે ઇન્સ્ટાગ્રામ પર, એવો પક્ષ બનતાની સાથે જ એક બાજુ આ થઈ રહ્યું હતું, ત્યારે બીજી બાજુ એક્સ પર, ટ્વિટર પર સરકારે એના પર કાલા હિટ છાંટીને એનું એક્સ એકાઉન્ટ જ સસ્પેન્ડ કરી દીધું. પણ કોકરોચ મરી શકે છે હિટથી. હિટ શું 100% સફળ થયું છે કે કેમ, આ બધા વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એનાલિસિસમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવેલી ઇમરજન્સી બેઠકની વાત. એવી બેઠક કે જે થતાની સાથે જ એ પ્રશ્નો પૂછાયા કે પ્રધાનમંત્રીએ આવતાની સાથે જ આ પ્રકારની ઇમરજન્સી બેઠક યોજી, એનો ઉદ્દેશ્ય શું હોઈ શકે. ખૂબ બધા ઉદ્દેશ્યો છે. ઇટલીથી એ શું લઈને આવ્યા એ બહુ જ મહત્વનું છે, કેમ કે પ્રધાનમંત્રી ઇટલીથી આવ્યા ત્યારે ચર્ચાઓ થઈ. એ રીલની આજુબાજુ આખી મુલાકાત જાણે સીમિત થઈ ગઈ હોય કે પ્રધાનમંત્રીએ મેલોનીને મેલોડી આપી, પણ એના સિવાય કોન્ક્રીટ મુદ્દાઓ શું, ઇટલી શું કામ ગયા હતા, તો એ બધા વિષયો ઉપર વાત થઈ. ઇમરજન્સી બેઠકના મુખ્ય હેતુ શું હોઈ શકે છે? સૌથી પહેલી રાષ્ટ્રીય સુરક્ષા સમીક્ષા. વિદેશ પ્રવાસ દરમિયાન મિડલ ઇસ્ટ સહિતના દેશોની સાથે, મિડલ ઇસ્ટમાં ગયા, નોર્ડિક કન્ટ્રીઝમાં ગયા, એ લોકોની સાથે દુનિયાની સ્થિતિ, ઇન્ડો પેસિફિકની સ્થિતિ, ભારતની સ્થિતિ, એ અંગેની વાતચીત થઈ હોઈ શકે. ઇટલી અને ભારત, એમાં સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ જે કરવામાં આવી એના વિશેની વાત. આઈએમઈસી કોરિડોર પર ફોકસ રાખવાની વાત છે. ઇન્ડિયા, મિડલ ઇસ્ટ, યુરોપ ઇકોનોમિક કોરિડોર. આ કોરિડોર જો સફળ થાય છે, યુએસ કે રશિયાને બાયપાસ કરીને, તો એ ભારત માટે બહુ જ મોટી ઉપલબ્ધિ ગણાશે આવનારા સમયમાં, કેમ કે રશિયા જઈ રહ્યું છે ચીન તરફ. રશિયા અને ચીનની ગાઢ થતી મિત્રતા, બીજી બાજુ અમેરિકાનું કોઈ પણ સંજોગે ગમે ત્યારે ઢળી જવું, એક પણ બાજુઓને સતત સમર્થન ન આપવું ભારતને, અને ઉપરથી ભારત પર સતત દબાણ ઊભું કરે રાખવું, એ ભારતની સ્થિતિને વધારે નાજુક કરી રહ્યું છે. ને એમાં રશિયા જ્યારે ચીન બાજુ જાય છે, તો એ ભારત માટે બહુ બધો સેટબેક છે કે બંને બાજુ પગ રાખવાના ચક્કરમાં, દૂધ અને દહીં બંનેની અંદર પગ રાખવાના ચક્કરમાં શું ભારત એક પણ બાજુનું નહીં રહે, એ સ્થિતિ છે. વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ, G7 અને યુરોપિયન નેતાઓ સાથેની બેઠક પછી ભારતની વિદેશ નીતિ, ઉર્જા સુરક્ષા અને બાકીના બધા વિષયો પર ચર્ચા અને એની મહત્તા શું છે એ વિશેની વાત થઈ હોઈ શકે છે. પણ આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે કોકરોચ પાર્ટીનું એક્સ એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું. કોકરોચ પાર્ટી અને એના કારણે ઊભો થયેલો રાજકીય ટ્રેન્ડ અને ચળવળ, એ વિશે વાત કરતા પહેલા સમજવું જરૂરી એ છે કે જ્યારે ઉપર દેશમાં પ્રધાનમંત્રી આ પ્રકારે ઇમરજન્સી બેઠક લઈ રહ્યા છે, ત્યારે દેશની સ્થિતિ શું છે. દેશના વિપક્ષના નેતા સતત સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે મોંઘવારી ચરમ પર જવાની છે, ખાતરના ભાવ વધવાના છે, સામાન્ય લોકો પર એ બોજ પડવાનો છે, અને પડી રહ્યો છે. તમે શાકભાજીના ભાવની પણ મહાનગરોમાં જોશો કે એના ભાવ કેટલા વધ્યા, તો એ અસરથી પણ તમને સમજાશે કે સામાન્ય માણસના જીવન પર એની બહુ મોટી અસર પડી રહી છે. બહુ જ સરળ વાત છે. યાતાયાત મોંઘું થાય એટલે એની અસર બધે પડે. ડીઝલ મળી જ નથી રહ્યું સરળતાથી. ગુજરાતમાં એક બાજુ રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે બધું જ સલામત છે, જથ્થો પૂરતો છે. જો ઉપલબ્ધ જથ્થો છે, જથ્થો પૂરતો છે, તો પછી ગુજરાત રાજ્યમાં મોટા ભાગના સેન્ટર પર, ખાસ તો ગામડાના સેન્ટર પર, શું કામ એટલી લાંબી કતારો છે જે ખેડૂતોની છે ને જે ડીઝલ માટેની છે. પેટ્રોલ મળી રહ્યું છે, તમે ડીઝલ પુરાવા જાઓ, અમદાવાદની બહાર નીકળીને જાઓ, તમને ખબર પડશે કે ડીઝલ મેળવવામાં ફાંફા પડી રહ્યા છે. ગાડી ફૂલ કરાવવાની વાત જવા દો, કેટલાય ફ્યુઅલ સ્ટેશન, પેટ્રોલ પંપ જ જ્યારે રસ્તામાં બંધ જોવા મળે તો સામાન્ય માણસ શું કરે. ખેડૂતોની લાંબી કતારો છે. કોઈ જગ્યાએ ખેડૂત કેરવા તોડી રહ્યો છે. રાજકીય પ્રદર્શનો થઈ રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે આખા રાજ્યમાં પ્રદર્શન કર્યું. વિસાવદરમાં જુનાગઢ પાસે ગોપાલ ઇટાલિયા એ તો ગાડું લઈને પહોંચ્યા હતા, અને ત્યાં એમણે કલેક્ટર કચેરીમાં આખા રાજ્યમાં આ પ્રકારના પ્રદર્શનો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પણ વિરોધ પ્રદર્શન કરી રહી છે. યુથ કોંગ્રેસના નેતાઓ જ્યાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હોય ત્યાં જઈને પછી સ્પીકર લઈને જાય છે, અને પછી મોદી હે તો મુમકિન હે એ પ્રકારના ગીતો વગાડી રહ્યા છે, મેલોડી આપી રહ્યા છે પેટ્રોલ પંપ પર જઈને, અને પછી એવું કહી રહ્યા છે કે તમે આ સંકટમાં છો. ત્યારે પ્રધાનમંત્રી મોદી ઇટલીમાં હતા અને એ મેલોડીને મેલોડી આપી રહ્યા હતા. આ વિષય પર આખો આ મુદ્દાનો ટોટલ કાર્યક્રમ છે જે વિપક્ષનો અત્યારે થઈ રહ્યો છે. કોઈ પણ સત્તા હોય, જ્યારે મોંઘવારી ચરમ પર હોય અને એ દિશામાં જવાની હોય, ત્યારે વિપક્ષ આ જ કરે છે.
એટલે અત્યારે વિપક્ષ કરે તો એ દેશ વિરોધી છે અને દેશની કદર નથી કરતા એવું કહેવું એટલે યોગ્ય નથી, કેમ કે આની પહેલા જ્યારે યુપીએની સરકાર હતી, ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, ત્યારે એમના પર કેટલી ટિપ્પણીઓ થઈ, કયા પ્રકારની થઈ અને ભારતીય જનતા પાર્ટીના વિરોધની તીવ્રતા કેટલી વધારે હતી એ બધાએ જોઈ છે. ભાજપ વિરોધ પક્ષ તરીકે જેટલું મજબૂત હતું એટલી મજબૂતાઈ પર કે એટલી તીવ્રતા પર હજી કોંગ્રેસ પહોંચી જ નથી શકી, ના આમ આદમી પાર્ટી પહોંચી શકી છે. પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બસ આ નેરેટિવના યુદ્ધમાં પ્રધાનમંત્રી ની સામેની રાજકીય લડાઈ, એની વચ્ચે દેશ છે એ સહી સલામત રહેવો જોઈએ, કેમ કે પક્ષ ગમે તે કરે, વિપક્ષ ગમે તે કરે, પ્રશ્ન ક્યારેય કોઈ એક પક્ષનો કે બીજા પક્ષનો હોતો નથી. મદારીવાળું જ્યારે ફોટો કે કાર્ટૂન વાયરલ થયું નરેન્દ્ર મોદીનું, ત્યારે પણ પ્રશ્ન એ હતો કે પહેલા સવાલ નહેરુ પર થતો હોય કે અત્યારે સવાલ પ્રધાનમંત્રી મોદી પર થતો હોય, એ પ્રશ્ન અથવા એ માનસિકતા ક્યારેય નહેરુ માટે નહોતી કે મોદી માટે નહોતી, એ દેશ માટેનો સવાલ છે. અને એટલે જ્યારે ભારત કેન્દ્રમાં હશે ત્યારે મને એવું લાગે છે કે બહુ બધી સ્પષ્ટતા દર્શકોના મનમાં પણ રહેવાની છે. રાહુલ ગાંધી શું બોલ્યા મોંઘવારીના મુદ્દા પર, એમણે મેલોનીવાળો મુદ્દો કનેક્ટ કરીને એમણે વાત કરી છે. એ સિવાય પ્રદર્શન સામે આવ્યું છે, ગુજરાતભરમાં ડીઝલની લાઈનો જોવા મળી છે, ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે, આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન રહ્યું છે. કરીએ એના પર નજર. हिंदुस्तान में आर्थिक तूफान आ रहा है. तेल के, पेट्रोल, डीजल, एविएशन फ्यूल के दाम आसमान को छुएंगे. फर्टिलाइजर की कमी होगी, फर्टिलाइजर महंगा होगा, किसानों को नुकसान होने वाला है, अर्थव्यवस्था पर भारी झटका पड़ने वाला है. हमारे प्रधानमंत्री ने कहा सोना मत खरीदो, ज़्यादा गाड़ी मत चलाओ और विदेश मत जाओ. और फिर विदेश जाकर हजारों करोड़ रुपए के जहाज में विदेश जाकर उधर वो इटली के प्रधानमंत्री मेलोनी को मेलोडी टॉफी खिला रहे हैं. दिस इज एन इंसल्ट to the people of India. This reel that the Prime Minister has made is an insult to the people of India and what they're suffering. આટલા બધા માણસો આવ્યા છે તો એ બધા પીડિત છે એટલે આવ્યા. ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીંયા આવે? અમે ડબલા લઈને આવ્યા. ક્યાંથી ડીઝલ? મને પોતાને ધારાસભ્ય તરીકે ગઈકાલે પેટ્રોલ પંપ પર ગયો તો મને કે 1000 રૂપિયાનું જ આપી. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે ઝઘડો નથી કરવો, હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી કામથી જવાનું હોય, કંઈક બીજી મેટર બને તો જવું હોય તો કમસે કમ થોડુંક વધારે આપ. બહુ રિક્વેસ્ટ કરી તો 2000 નું આપ્યું. કોંગ્રેસે રાજસ્થાનમાં નીટના મુદ્દા પર વિરોધ કર્યો છે. વિરોધ પક્ષ એટલે શું એ ગુજરાતમાં રહીને બહુ વિશેષ સમજાય નહીં. ગુજરાતની જો સૌથી મોટી સમસ્યા અથવા જ્યારે પ્રશ્ન થાય કે ઘણી બધી વાર જો મુદ્દાઓ પર સાંભળવામાં ડીલે થતી હોય તો એનું કારણ દરેક વખતે સત્તા નથી. એ તો સત્તા છે એટલે તમે એ સ્વાભાવિક કે અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી એમની. આપણે જેમ કહીએ કે કશું પણ થાય તો જવાબદારી તો છેલ્લે ભગવાનની જ છે, કેમ કે એમના હાથમાં છે. એ જ રીતે કશું પણ થાય તો આપણે એવું કહીએ કે જવાબદારી અંતે તો સરકારની જ છે, તો સરકારની તો છે જ. પણ મોટી સમસ્યા ગુજરાતની મરેલું વિપક્ષ છે અને એ વિપક્ષ શું કરી શકે એ સમજવું હોય તો બહુ દૂર જવાની જરૂર નથી. બાજુમાં રાજસ્થાનમાં જ નીટના મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. એમના પર વોટર કેનનથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને છતાંય એ અડીખમ ઊભા રહ્યા. દ્રશ્યોમાં આક્રમકતા દેખાય ત્યારે એની અસર ગ્રાઉન્ડ પર પહોંચતી હોય છે. એક બાજુ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ લડી રહ્યા છે, જેપીસી સહિતના મુદ્દાઓ પર એ આક્રમક છે, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર બોલી રહ્યા છે, પત્રકાર પરિષદો થઈ રહી છે. પણ ગ્રાઉન્ડ પર જે રાજસ્થાન જેવા રાજ્યમાં અસર દેખાય છે એ ગુજરાતમાં નથી દેખાતી. રાજસ્થાનમાં જો કે કોઈ પણ વિપક્ષ હોય એ મજબૂતાઈથી ઉભરીને સામે આવે છે. એ સરકારની સામે પોતાનો વિરોધ એ બહુ દ્રઢતાથી મૂકી શકે છે. જે તે સમયે વસુંધરા રાજેની કે અશોક ગેહલોતની સરકાર હોય કે પછી વર્તમાન સરકાર, વિપક્ષ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી બહુ સમસ્યાઓ રહેતી નથી. ગુજરાતમાં પણ નીટના મુદ્દા પર આવનારી નીટની પરીક્ષા જે લેવાની છે ફરીથી, એની પણ સમસ્યાઓની સામે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશના ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજા એમણે પણ પત્રકાર પરિષદ કરી હતી. સાંભળીએ એમને એકદમ સંક્ષિપ્તમાં. હવે જ્યારે ફરીથી 21 જૂનના રોજ જ્યારે રીનીટની પરીક્ષા લેવા જઈ રહ્યા છે ત્યારે એની અંદર અત્યારે વર્તમાનમાં આ પેપર લીક કરવાનું એક સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. એક આ સિસ્ટમેટિક સ્કેમ છે અને તેની સાથે સાથે
જે નેક્સેસ જે લોકો ચલાવી રહ્યા છે એ નેક્સેસ ફરીથી જે ભૂતકાળની જે મોડસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડીના આધારે એટલે કે ટેલિગ્રામ એપ્લિકેશનના આધારે અત્યારે ઉઘરાણા ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. અત્યારે જોવા જઈએ તો ટેલિગ્રામની અંદર રીનીટ લીકર કરી અને એક ટેલિગ્રામ ગ્રુપ બનેલું છે અને એક વ્યક્તિ જે છે જે વ્યક્તિનું નામ છે રાઘવ સર, એ રાઘવ સર કરી અને આખું જે આ ટેલિગ્રામની અંદર આ વ્યક્તિ જે છે એ ગ્રુપ અત્યારે ચલાવી રહ્યા છે, જે પોતાનું નામ રાઘવ સર આપી રહ્યા છે અને રીનીટ લીકર તરીકે ટેલિગ્રામની અંદર એક ગ્રુપ ચાલે છે. એક પેપર જે છે એનો ભાવ અત્યારે 10 લાખ રૂપિયા એ રાખવામાં આવ્યો છે. એડવાન્સ પેટે જે રકમ છે એ 30,000 થી 60,000 રૂપિયા રકમ અત્યારે લેવામાં આવી રહી છે અને લગભગ જે એમનો ક્લેમ છે એટલે કે રાઘવ સરનો જે ક્લેમ છે એમાં અત્યાર સુધીમાં 5,74,40,00,000 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવ્યા છે. એક વ્યક્તિ પાસેથી કોઈ જગ્યાએથી 30,000, કોઈ જગ્યાએથી 50,000 ને કોઈ જગ્યાએથી 60,000 રૂપિયા એ અલગ રીતે કહી શકાય કે QR કોડના માધ્યમથી અલગ રીતે માંગવામાં આવી રહ્યા છે. અને આ જે પેપર જે છે એ પેપર ભૂતકાળની જે મોડસ ઓપરેન્ડી હતી એ પ્રમાણે કે PDF ફોર્મેટની જે ફાઇલ હોય એ PDF ફોર્મેટની ફાઇલ એટલે કે પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ એ મોકલવામાં આવે છે અને એ પાસવર્ડ પ્રોટેક્ટ ફાઇલ મગાવી અને વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. અને જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ બેંક એકાઉન્ટ આ છે અને આ બેંક એકાઉન્ટની અંદર વિદ્યાર્થીઓ પાસે એ પૈસા માંગવામાં આવી રહ્યા છે. અને હવે છેલ્લે વાત કોકરોચ પાર્ટીની. કોકરોચ પાર્ટીને જોવાના બહુ જ બધા દ્રષ્ટિકોણ છે. એમાં કોકરોચ પાર્ટીની સામે જે સ્વર ઉઠી રહ્યો છે અથવા વિરોધ થઈ રહ્યો છે એમાં સૌથી મોટો મુદ્દો એ છે કે એના ફાઉન્ડર અભિજીત દીપકે એનું આમ આદમી પાર્ટીની સાથે કનેક્શન હતું. હવે તમે ઘટનાક્રમને એકદમ લાઇનમાં જ્યારે જોશો તો 13 મેની આજુબાજુ અરવિંદ કેજરીવાલ એક પ્રેસ કોન્ફરન્સ, એક વિડીયો કરે છે, પ્રેસ કોન્ફરન્સ પણ નહીં, અને એ વિડીયોમાં ગુજરાતના અને દેશના જેન્ઝીને સંબોધિત કરતી વખતે એ કહે છે કે જેન્ઝી પર મને ભરોસો છે, જેન્ઝી આ કરશે, જેન્ઝી લડશે, જેન્ઝી શિક્ષણ પ્રધાનનું રાજીનામું લેશે વગેરે. એ વારંવાર જેન્ઝી શબ્દનો ઉપયોગ કરે છે. એના પછી 16 તારીખે એમની જ પાર્ટી સાથે જે તે સમયે જોડાયેલો વ્યક્તિ, એમના જ કેમ્પેઇન જે તે સમયે સંભાળેલા હોય એ વ્યક્તિ આવીને એક ઓર્ગેનાઇઝેશન, એક ફાઉન્ડેશન એની શરૂઆત કરે છે. કોકરોચ જનતા પાર્ટી એને નામ આપવામાં આવે છે. એનો મેનિફેસ્ટો શું છે, એ કયા દાવા મુદ્દા કરી રહ્યા છે, એની ચર્ચા ઓલરેડી સોશિયલ મીડિયામાં થઈ ગઈ છે. આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ, હું જ્યારે રેકોર્ડ કરી રહી છું ત્યારે એના 16 મિલિયન ફોલોઅર છે. ભારતીય જનતા પાર્ટીના, બીજેપીના ઇન્સ્ટાગ્રામ પર 8.7 મિલિયન છે. કોંગ્રેસના 13 મિલિયનની આજુબાજુ છે. એટલે તમે એ સરખામણી જુઓ કે એક દેશની સૌથી જૂની પાર્ટી છે, એક દુનિયાની સૌથી મોટી પાર્ટી છે, અને આ 4 દિવસમાં ઊભો થયેલો એવો પક્ષ છે કે જે પક્ષ પણ નથી, એ માત્ર ને માત્ર સટાયર છે, એ કટાક્ષ કરે છે, વ્યંગ્ય કરે છે. એ કોઈ જ રાજનૈતિક પક્ષ બનાવીને ચૂંટણી લડવા ઉતરવાના નથી, એટલીસ્ટ અત્યારે જે કહી રહ્યા છે એ પ્રમાણે. જો કે આ પ્રકારની મુવમેન્ટ, ચળવળો થાય ત્યારે એમાં રહેતા ચહેરાઓનો ભરોસો કેટલો કરવો એનો ઇતિહાસ તો બહુ સારો નથી રહ્યો. બહુ જ નજીકના ભૂતકાળમાં છેલ્લી આ પ્રકારની મુવમેન્ટ જે અન્ના આંદોલન વખતે થઈ ત્યારે તો અરવિંદ કેજરીવાલે પોતાના બાળકોના સમ ખાઈને ટેલિવિઝન પર કહ્યું હતું કે એ ચૂંટણી નથી લડવાના અને રાજનીતિમાં નથી આવવાના. અને એના પછી દિલ્હીના CM હતા એટલે, અને હવે તો એ બહુ મોટા રાજનેતા બની ગયા છે અને પ્રોપર પોલિટિશિયન બની ગયા છે. એટલે ભૂતકાળ શું રહ્યો છે આ પ્રકારની ચળવળોનો એ આપણી સામે છે. પણ એની વચ્ચે ઊભી થયેલી ચળવળમાં શું એ માત્ર સંયોગ છે કે આમ આદમી પાર્ટીનું જેન્ઝી કરવું અને આ પ્રકારની જેન્ઝી મુવમેન્ટનું ઊભું થવું, કે પછી આ જાણી જોઈને કરવામાં આવેલો પ્રયોગ છે? જવાબ મળવામાં સમય લાગવાનો છે. હાલની સ્થિતિ એ છે કે એના 16 મિલિયન ફોલોઅર ઇન્સ્ટાગ્રામ પર છે. એક્સ પર એ લોકો એટલા બધા એક્ટિવ હતા કે સરકારે અકાઉન્ટ જ સસ્પેન્ડ કરાવી દીધું. પણ કોકરોચ છે એટલા જલ્દી મરતા નથી એવું કહેવાય છે, અને કોકરોચનો કોઈ વિશેષ ઉકેલ નથી હોતો એવું પણ કહેવાય છે. વેબ સિરીઝ જે પેલી હમણાં મહારાણી સિરીઝ હતી એમાં કોકરોચ વિશે એક ડાયલોગ આવે છે કે પરમાણુ બોમ્બ ફૂટે એના પછી જો કોઈ જીવતું રહે તો એ ખાલી કોકરોચ જીવતા રહેતા હોય છે, અને રાજનીતિનો હું કોકરોચ છું એવું એક પાત્ર એમાં ડાયલોગ બોલે છે. તો રાજનીતિમાં જો કોઈ ખરેખર કોકરોચની ભૂમિકામાં ઉભરીને સામે આવે છે તો એમણે એક અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું, એમણે બીજું અકાઉન્ટ બનાવી દીધું, અને એને કેટલો પ્રતિસાદ મળે છે એ જોવાનું રહેશે. પણ ઇન્સ્ટાગ્રામ પર 16 મિલિયન ફોલોઅર સાથે યથાવત છે. કોઈનું ફોલો કરવું એ બહુ સરળ આંકડો નથી. એ કોઈના ઊભા કરેલા હોઈ શકે કે ખરેખર કોઈ ફંડ કરી રહ્યું છે એમને, અને એ ખરેખર એક નેરેટિવ યુદ્ધમાં ભારતની સામે કશું કરી રહ્યા છે, સરકારની સામે કંઈક કરી રહ્યા છે, કશું પણ હોઈ શકે. સરકાર શોધીએ લેશે જો એ પ્રકારનું કોઈ ફંડ એની સાથે સંકળાયેલું કે જોડાયેલું છે તો. પણ
1.5 કરોડ કરતાં વધારે લોકોનું એની સાથે જોડાવું એનો મતલબ કે લોકોના મનમાં આક્રોશ છે, પણ એને ભરોસો નથી કોંગ્રેસ પર કે આમ આદમી પાર્ટી પર કે ફલાણી પાર્ટી પર કે ઢીંગણી પાર્ટી પર. એ કંટાળેલા છે વર્તમાન રાજકીય વ્યવસ્થાથી. એ કોંગ્રેસથી કંટાળ્યા તો ભાજપને લઈને આવ્યા. ભાજપથી કંટાળીને ક્યાં જાય એમને સમજાતું નથી. અને એ સમજાતું નથી એ પ્રકારનો વર્ગ એ ભારત માટે ચિંતાનો વિષય છે. જ્યાં સુધી લોકોને ઓપ્શન દેખાય છે ત્યાં સુધી એ ક્યારેય ચિંતાનો વિષય બનવાના જ નથી. નહીં અહીંયા નહીં જોડાય તો અહીંયા જોડાશે, નહીં અહીંયા નહીં તો અહીંયા જશે. પણ આ દેશમાં 1.5 કરોડ એટલે 1,60,00,000 લોકો તો એવા છે કે જે એક પણ એમની પાસેની ચોઇસીસ છે એની સાથે સહમત નથી. અને એમાં જો એ જેન્ઝી છે, એમાં જો એ યુવા છે, ને એમાં જો મોટા ભાગના બહુ જ બધું ભણ્યા પછી બેરોજગાર છે, તો એ દેશ માટે ચિંતાનો વિષય છે. દરેક હાથને કામ આપવું એ સરકારની ફરજ છે, કેમ કે નવરા માણસો કંઈ પણ કરી શકે. એટલે જ નવરા માણસોથી દેશને બચાવવો જ પડે ને એમના હાથમાં કામ આપવું જ પડે. એમને કોકરોચ બનવા જ ન દેવાય. એ બહુ જ નૈતિક જવાબદારીમાં આવે છે. સૌથી મોટો ચિંતાનો વિષય હજી આવનારો સમય છે. માત્ર મોંઘવારી કે પેટ્રોલ ડીઝલ ઓછું થશે ને વગેરે વગેરે નથી. પણ આપણે જ્યારે આ બધાનો વપરાશ ઓછો કરીને એ બધા રસ્તાઓ બંધ કરવાની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણી પાસે બીજો વિકલ્પ ઊભો થયેલો નથી અત્યારે. આપણે એમને રોજગારી શું આપીશું? બહુ જ બધું ભણ્યા પછી એક એન્જિનિયર બહાર આવે છે ને સૌથી અઘરું કામ જે કોડિંગનું ને એ બધું કામ છે એ શીખે છે. કમ્પ્યુટર એન્જિનિયરને બહાર આવ્યા પછી એને ખબર પડે છે કે હવે કોડિંગ માટેની જરૂર જ નથી, એ તો ક્લાઉડ એઆઈ કરી નાખવાનું છે. અને એટલે આખી જિંદગી ભણ્યા પછી એને ખાલી કોડિંગ આવડે છે. અને એને ભણી લીધા પછી ખબર પડે છે કે કોડિંગ માટે એની જરૂર જ નથી, કેમ કે એ હવે મિનિટોની અંદર એઆઈ કરી શકે છે. અને એટલે જ આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ બહુ જ મોટા પડકારની સામે આપણે લડવા માટે કેવી રીતે તૈયાર છીએ? ભણેલા ગણેલા બેરોજગારોના હાથમાં શું કામ આપીશું? એમ દરેક માણસને તો એવું નહીં કહી શકાય કે ચાની દુકાન ખોલી લો કે પકોડા તળવા માંડો, કેમ કે બધા જ સ્ટાર્ટઅપ કરશે તો પછી કન્ઝ્યુમર કોણ રહેશે? આખી આ ઇકોસિસ્ટમમાં દર થોડા દિવસે કોઈ પણ ભોગે સફળ થવા માંગતા માણસો કોઈ પણ રીતે બહુ જ મોટા સપના જોઈને, કેમ કે કોઈને સામાન્ય જીવન જીવવું નથી. દરેક માણસ ઈચ્છે છે કે કરોડપતિ બને, કોઈ પણ ભોગે કરોડપતિ બને. અને કોઈ પણ ભોગે કોનો ભોગ? તો કે સામાન્ય માણસોનો ભોગ, સરકારી વ્યવસ્થાનો ભોગ, નીતિમત્તાનો ભોગ, નૈતિકતાનો ભોગ. એટલે આ એક બહુ જ મોટું ચક્રવ્યૂહ પેદા થઈ રહ્યું છે. કોકરોચ જનતા પાર્ટીના સંદર્ભમાં એની સફળતા જે એને 4 દિવસમાં એની સાથે જોડાયેલા 1.5 કરોડ લોકો, એ કોકરોચ જનતા પાર્ટી માટે ખુશી મનાવવાનો વિષય હોઈ શકે, દેશ માટે ચિંતાનો વિષય છે. કેમ કે એ વાત પુરવાર થાય છે કે આપણે કરોડો લોકોના હાથમાં એની ક્ષમતા પ્રમાણે કામ નથી આપી શકતા. એને અસંતોષ છે. અને સરકારની સામેનો અસંતોષ એ કોઈ નવી વાત નથી, પણ એનો વિપક્ષ પર પણ ભરોસો નથી, એ ચિંતાનો વિષય છે. કે એમાંથી કોઈ જગ્યાએ એને હોપ નથી દેખાતી. અને એટલે જ કોઈ રેન્ડમ વ્યક્તિ કોકરોચના નામ પર એક પેજ બનાવી દે તો એને એમાં આશા દેખાય છે કે આ માણસ મને બચાવી લેશે. અને એટલે જ પોતાની જાતને બચાવશે કોઈક દેવદૂત આવશે ને પછી ક્રાંતિ કરી નાખશે ને દેશ બચી જશે, એવી આશામાં રહેલા 1.5 કરોડ લોકોને સરકાર કંઈક એમના તરફી જોવે ને વિચારે, એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.